પાવાગઢ શક્તિપીઠ પર ચૈત્રી નવરાત્રી નિમિત્તે પંચમહાલ પોલીસનો લોખંડી બંદોબસ્ત, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સઘન નિરીક્ષણ શરૂ। પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને ધ્યાનમાં રાખી પોલીસ પ્રશાસન દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે। માં શક્તિના દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે હેતુથી પર્વતમાળાથી લઈ તળેટી સુધીના વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ધાર્મિક પર્વ દરમિયાન ભીડનું વ્યવસ્થાપન કરવા માટે અદ્યતન ટેકનોલોજી અને માનવ બળનો સમન્વય કરી સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો છે। આ સુરક્ષા અભિયાનનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે પંચમહાલ પોલીસ અધિક્ષકની સીધી દેખરેખ હેઠળ સેંકડો પોલીસ જવાનો, હોમગાર્ડ અને સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે। યાત્રાધામના સંવેદનશીલ સ્થળો પર ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જે શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। ટ્રાફિકના નિયમન માટે પણ વિશેષ ટુકડીઓ બનાવવામાં આવી છે, જેથી વાહનોની અવરજવરને કારણે પદયાત્રીઓને કોઈ અવરોધ ન નડે। આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોની આસ્થા અને સુરક્ષા વચ્ચે સુમેળ સાધવાનો છે।